ભરૂચના નાદ ગામની સીમમાંથી ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય ખેડૂત બુધાભાઈ ચંદુભાઈ વસાવાનો ગામની સીમમાં આવેલા ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાં જ પરિવારજનો સહિત ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો, જ્યાં ખેડૂતોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બીજી તરફ ઝાટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની મૃતક ખેડૂતના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે। મારું નામ શિવમભાઈ બુધાભાઈ વસાવા છે। હું ગામનો રહેવાસી છું। તાલુકો જિલ્લો ભરૂચ છે। ગત તારીખ 4/12/2026ના રોજ આ બનાવ બનેલો છે કે મારા કાકાને કરંટ લાગવાથી ઝાટકા મશીન એમને ડાયરેક્ટ લાઈન આપવાથી ઝાટકા મશીનથી અમારો શક છે કે ઝાટકા મશીનના કરંટ લાગે તેમનું મૃત્યુ પામેલું છે ને એ ડેડ બોડીને તૈયારી હટાઈને જે રૂમ છે રૂમ તૈયારી સેવ કરવામાં આવી છે ને બસ સાહેબ આટલો નિર્ણય છે મારો ને મને ન્યાય મળવો જોઈએ બસ। આ જે મશીન જે છે જે તાર છે તે કઈ લગાડેલા હતા? તાર તૈયારથી બાજુનું ખેતર છે, તૈયારી તાર લગાવેલા છે। એમના ગુલાબનું ખેતર છે, જે માલિક છે એમનું ગુલાબનું ખેતર છે કે સાહેબ ગુલાબનું ખેતરમાં તાર લગાવવાથી કોઈ ફાયદો થતો નહીં। જે શાકભાજી હોય કાંઈ બીજો બી હોય કે જે ભૂંધરા બી નુકસાન ના કરી શકે, ગુલાબને ભૂંધરા બી નુકસાન ના કરી શકે કે કોઈ માણસ બી નુકસાન ના કરી શકે, બકરા કોઈ નુકસાન ના કરે તો બી છતાં એમને તાર લગાવેલો છે। બસ એમને અમને ન્યાય મળવો જોઈએ। તમને શું લાગે છે કે કયા કારણસર મોત થયું? મને એવું લાગે છે કે ઝાટકા મશીનના કારણથી લાગેલો છે કે જો સાહેબ એ હેવી લાઈનથી લાગવા કારણે જો માણસ પલટાઈ ના શકે કે આખો માણસ તૈયારથી મિનિમમ 3 ફૂટ છેટો છે માણસ, મારા કાકા છે તો 3 ફૂટ છેટા છે ને રોંગ સાઈડ પડેલા છે। જે દિશામાં પડવું જોઈએ એ દિશામાં બી નહીં ને મને ફૂલ શંકાજનક છે કે એમને તૈયારથી બીજી જગ્યાએ કરંટ લાગેલો છે ને તૈયારથી એમને શિફ્ટ કરવામાં આવેલા છે।